नमस्कार विद्यार्थी मित्रों, पटेल विद्यालय सुरेन्द्रनगर में आपનું हार्दिक स्वागत करूँ છું। હું છાલા ઈતલબા આપને ધોરણ 5 માં ગુજરાતી વિશે ભણાવીશ અને આજે આપણે આજના લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં સુંદર સુંદર કાવ્ય ભણી ગયા છે। કાવ્ય નંબર 4 છે સુંદર સુંદર, જેના લેખક છે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ। જે સુંદર સુંદર કાવ્ય ભણી ગયા છે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે અહીંયા આજે લખાવાના રહેશે। ધોરણ 5 વિષય ગુજરાતી, વિષયાંક સુંદર સુંદર। હવે આ પાઠમાં આપણે અગાઉ કવિતાનું કાવ્યજ્ઞાન અને એની સમજૂતી ભણી ગયા છીએ। હવે આપણે ફરી વખત એકવાર રિપીટ કરી નાખીએ કે સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર, સુંદર સરિતાની સરોવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। આ કવિતામાં કવિ કહે છે કે બધું સુંદર સુંદર છે, સૂરજ સુંદર છે, ચાંદો સૂરજ છે, સરોવર અને નદી પણ સુંદર છે, તો આ બધું બનાવનાર ભગવાન કેવા સુંદર હશે એવું મનમાં થતું હતું। ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। લેખક કહે છે, કવિ કહે છે કે ઉષા એટલે કે સવાર અને નિશા એટલે કે સાંજ, સવાર અને સાંજ સુંદર છે, વન અને ઉપવન એટલે કે વન જંગલ અને બગીચો પણ સુંદર છે, તો આ બધું બનાવનાર વિભુ કેવા સુંદર હશે એવું મનમાં થયા કરે છે। આગળ માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સુંદર, એટલે કે માછલી સુંદર છે, પંખી સુંદર છે, ધરતી સુંદર અને પવન પણ સુંદર છે, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। આટલું બધું સુંદર માછલી, આંખો અને પંખી, ધરતી અને પવન જે સુંદર બનાવ્યું છે એ બનાવનાર ભગવાન ઈશ્વર કેવા સુંદર હશે એવું મનમાં થતું। કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। કવિ કહે છે કે કવિતા સુંદર છે, આપણું જીવન સુંદર છે, સુંદર તારા અને આભ વિશાળ, આકાશ વિશાળ છે, એ કેટલું સુંદર છે, તારા કેટલા સુંદર છે, કવિતા કેટલી સુંદર છે અને આપણું જીવન પણ કેટલું સુંદર છે, તો આ બધું બનાવનાર વિભુ એટલે કે ભગવાન ઈશ્વર કેવા સુંદર હશે એવું મારા મનમાં થયા કરે છે। ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું પુણ્ય માનવ। કવિ ફરી વખત કહે છે કે ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું પુણ્ય માનવ, માણસનું હૈયું પણ કેટલું સુંદર છે, હૈયું એટલે કે દિલ, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। ભાષા સુંદર છે, આશા સુંદર છે, સુંદર હૈયું અને માનવ છે, તો આ બધું બનાવનાર વિભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। હવે આપણે અહીંયા શબ્દ સમજૂતી પણ લખાવી દીધેલ છે ગયા લેક્ચરમાં। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નની શરૂઆત અહીંથી કરશું। આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો, જે પેજ નંબર 19 પર આપેલું છે, જે આપણે અહીંયા લખશું। પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોનું ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પ્રશ્ન નંબર 1 છે, આપણે આકાશમાં
શું શું સુંદર દેખાય છે? આકાશમાં શું શું સુંદર દેખાય છે? આપણા સ્વાધ્યાયનો પહેલા નંબરનો પ્રશ્ન છે કે આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. જવાબ છે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. હવે આપણો આગળનો પ્રશ્ન નંબર 2 છે કે કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? એમાં જવાબ છે કે બધું સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે આ બધું આટલું સુંદર છે તો આ બધું બનાવનાર વિભુ એટલે કે ભગવાન કેવા સુંદર હશે? કવિના મનમાં બધું જ સુંદર જોઈને સુવિચાર હવે કવિના મનમાં બધું સુંદર જોઈને એવો વિચાર આવે છે કે આ બધું સુંદર બનાવનાર વિભુ કેવા સુંદર હશે? એનો જવાબ છે બધું જ સુંદર જોઈને કવિના મનમાં વિચાર આવે છે કે ભગવાન આ બધું બનાવનાર વિભુ અર્થાત ભગવાન કેવા સુંદર હશે? આગળનો પ્રશ્ન નંબર 3. આપણો આગળનો પ્રશ્ન નંબર 3 છે કે પરોઢ અને રાત સુંદર છે. કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો આપણે જ્યારે કાવ્ય ભણતા હતા ત્યારે આવતું હતું કે ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન. આ જે કાવ્ય પંક્તિ છે જે આમાં લખવાની રહેશે કે પરોઢ અને રાત સુંદર છે. પરોઢ અને રાત સુંદર છે.
કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે? તો એનો ઉત્તર છે નીચે ડાયરેક્ટ આપણે કાવ્ય પંક્તિ લખશું કે આ ભાવ નીચેની પંક્તિમાં વ્યક્ત થયો છે. તો એમાં લખશું આપણે ઉષા સુંદર નિશા સુંદર. ઉષા સુંદર નિશા સુંદર. સુંદર વન ઉપવન. વન ગિરિવર. વિભુ હશે તો કેવા સુંદર. હવે અહીંયા આપણે આગળ લખતા નથી વિભુ હશે તો કેવા સુંદર, આપણે ડોટ ડોટ કરી દઈશું. વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં જે આ કાવ્ય તમારે લખવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 4 છે કે આગળનો પ્રશ્ન નંબર 4 કે ધરતી પર શું સુંદર દેખાય છે? તો આ ધરતી પર દેખાતી કુદરતે બનાવેલી દરેક વસ્તુ આપણને સુંદર દેખાય છે. જેમાં આપણે લખી શકીએ કે આપણી કવિતામાં આપેલા શબ્દો છે, આપણી કવિતામાં આવેલા પ્રકૃતિના તત્વો છે એ આપણે અહીંયા લખવાના રહેશે કે સરિતા, સરોવર, સવાર, શાંત, ઉપવન, વન, ગિરિવર, માછલી, પંખી, સમિત તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. તો આપણે અહીંયા પહેલાં પ્રશ્ન નંબર 4 લખી નાખશું. ધરતી પર શું સુંદર દેખાય છે? હવે આ પ્રશ્નનો જવાબ છે કે ધરતી પર સરિતા, સરોવર, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા સ્વાધ્યાયના 4 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. પહેલો પ્રશ્ન હતો કે આકાશમાં શું શું સુંદર દેખાય છે, તો કે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. બીજા નંબરનો પ્રશ્ન હતો કે કવિના મનમાં બધું સુંદર જોઈને શું વિચાર આવે છે, તો કવિના મનમાં બધું સુંદર જોઈને વિચાર આવે છે કે દુનિયા આટલી, વિશ્વ આટલું સુંદર છે, તો એ બધું બનાવનાર ઈશ્વર કેવો સુંદર હશે. અને અહીંયા ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આપવામાં આવ્યું છે, તો આ ભાવ નીચેની કઈ પંક્તિમાં આપેલો છે, તો કઈ પંક્તિ છે, તો કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર. આ કાવ્ય પંક્તિમાં અગાઉનો ભાવ વ્યક્ત થયો છે. અને આગળ ચોથા નંબરનો પ્રશ્ન કે ધરતી પર શું શું સુંદર દેખાય છે, તો ધરતી પર સરિતા, સરોવર, વન ઉપવન ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરશું. પ્રશ્ન નંબર 2 છે, એમાં ઉદાહરણ પ્રમાણેના શબ્દ અથવા જોડકા કાવ્યમાંથી શોધીને લખો. એમાં પહેલો શબ્દ છે, પહેલાં ઉદાહરણ આપેલું છે કે સૂરજ અને ચાંદો, જે સરખા ઉચ્ચારવાળા શબ્દો થતા હોય એવા શબ્દ આપણે લખવાના છે. પહેલું ઉદાહરણ આપેલું જ છે, સૂરજ ચાંદો. એમાં આપણે લખશું સરિતા અને સરોવર. બીજા નંબરનો શબ્દ લખશું આવ અને તારા. ત્રીજા નંબરમાં ઉષા નિશા. અને ચોથા નંબરમાં વન ઉપવન. દરેક ઉદાહરણ પ્રમાણેના આપણે શબ્દો કાવ્યમાંથી શોધીને લખ્યા. અહીંયા પહેલું વાક્ય છે કે પહેલો શબ્દ સરિતા અને સરોવર, બીજું છે આગ અને તારા, ત્રીજા નંબરમાં ઉષા અને નિશા, વન અને ઉપવન. હવે આગળ છે પ્રશ્ન નંબર 3. નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયેલો છે, જે કાવ્યમાં વપરાયો છે એ શબ્દ આપણે શોધીને લખવાનો રહેશે. તો પહેલો શબ્દ હતો કે સૂર્ય. સૂર્યનો કાવ્યમાં સૂર્ય માટે કયો શબ્દ વપરાયેલો છે, તો આપણને ખ્યાલ છે કે સૂર્ય માટે કાવ્યમાં સૂરજ શબ્દ વપરાયેલો છે. હવે પહેલો શબ્દ છે આપણે સૂરજ જે લખશું. તો પ્રથમ પ્રશ્ન સૂચના લખશું કે પ્રશ્ન નંબર 3 નીચેના દરેક શબ્દ માટે
કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? તે લખો. એમાં પહેલો શબ્દ છે સૂર્ય. તો સૂર્ય માટે આપણા પાઠ્યપુસ્તકમાં, આપણા કાવ્યમાં સૂરજ શબ્દ વપરાયો છે. બીજા નંબરનો શબ્દ છે જંગલ. ચલો, જંગલ માટે આપણા કાવ્યમાં કયો શબ્દ વપરાયેલો છે? તો જંગલ માટે આપણા કાવ્યમાં વન શબ્દ વપરાયેલો છે. હવે ત્રીજા નંબરનો શબ્દ છે પવન. તો પવન માટે આપણે કાવ્યમાં સમીર શબ્દ છે. અને ચોથા નંબરનો આકાશ. આકાશ માટે આ. અને પાંચમા નંબરનો જે શબ્દ છે પ્રભુ. પ્રભુ માટે આપણા કાવ્યમાં વિભુ શબ્દનો ઉપયોગ થયો છે. અને છઠ્ઠા નંબરનો જે શબ્દ છે કાવ્ય. તો એના માટે આપણા જે કાવ્ય છે એમાં કવિતા શબ્દ વપરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા આ પ્રશ્ન નંબર 3 એના કાવ્યના અને બહારના જે શબ્દો છે એ આપણે શોધીને લખ્યા. તો પહેલો કે શબ્દ હતો કે સૂર્ય. તો એનો આપણા કાવ્યમાં, આપણા કવિતામાં સૂરજ શબ્દ છે. બીજા નંબર જંગલ તો કે વન. ત્રીજા નંબરમાં પવન તો કે સમીર. આકાશ તો આપ. પ્રભુ તો કે વિભુ. અને કાવ્ય તો કવિતા. વિદ્યાર્થી મિત્રો, હવે આજના દિવસ પૂરતું અહીંયા આપણે આટલું રાખીશું. અને અહીંયા લખાવેલું બધું તમારે પોતાની પાકી નોટમાં લખવાનું રહેશે અને પાકું પણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આજના દિવસ પૂરતું આટલું. અને હવે પછીના લેક્ચરમાં ફરી વખત જ્યારે મળશું ત્યારે અગાઉનો પ્રશ્ન હું તમને લખાવીશ. ત્યાં સુધી આભાર.